દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાંથી ઝડપાઈ નકલી કલેક્ટરની ગાડી। ટ્રાફિક પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ કાર નજરે આવતા જામખંભાળિયા પોલીસ દ્વારા કારને રોકી કાર ચાલક અને તેની સાથે બેસેલી યુવતીની ધરપકડ કરવામાં આવી। અધિક કલેક્ટરના બોર્ડવાળી નકલી કાર લઈને નીકળ્યા હતા। ઉચ્ચ અધિકારીના હોદ્દાનો ખોટી ઓળખ આપી દુરુપયોગ કરવા બદલ ખંભાળિયાના યુવક અને મૂળ જૂનાગઢની હાલ રાજકોટ રહેતી યુવતીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી। આ ગાડીના જે ચાલક હતા એ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ન હતા તેમજ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ લિંક ધરાવતા ન હોવાથી છતાં પણ એમને આ આરએસી અને એડીએમના જે સરકારી બોર્ડ હોય છે તેમનો દુરુપયોગ કરીને વહન કરેલું અને પોતે સરકારી કર્મચારી અને અધિકારી હોવાનો દાવો કરીને દોડ કરેલું હતું। જે સબબ અમે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે તેમજ આ ગુના અન્વયે તપાસ અન્વયે 2 આરોપીની અટક કરવામાં આવી।